આજે હે ને જરાક એકલો છું એટલે વિચાર્યું હે કે જમવાનું હું બનાવું. તો જમવાનું બનાવવા માટે આજનો વ્લોગ મજા આવશે, જોઈ રહેજો. કેમ કે આજે એકલો છે ને એટલે ખીચડી બનાવવાનો છે. કેવી બને તો છેલ્લે સુધી બની રહેજો આપણા વ્લોગની અંદર. તો આપણે તૈયારી કરીએ છીએ રસોડામાં જવાની. તો ચાલો આપણે હવે જઈએ રસોડામાં. દોસ્તો આપણે આવી ગયા છીએ રસોડા. જોઈ શકો છો અમારું કિચન. તો હું હવે બધી થોડીક સામગ્રી તૈયાર કરી લઉં જેથી કરીને બનાવવામાં મજા આવે. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહીજો યાર, મજા આવશે. મજા તો નહીં આવે તો મૂકી દેજો વ્લોગને, હસવાની તો મજા આવશે. ફાઇનલ મિત્ર આપણે ચોઈસ કરી લીધું છે શું બનાવશું. તો આપણે ચોખા ધોવાની તૈયારી ચાલુ છે. જો કેવી રીતના કામકાજ છે. ચાલો મોટરની અંદર આ છે ચોખા સાફ કરું છું. તો આપણે હે ને છેલ્લે સુધી બની રહેજો. હવે જઈએ પાછા રસોડા. બેસી ગયા છે હવે ખીચડી બનાવવા માટે. તો જોઈ શકો છો આ બધી તૈયારી કરી લીધી છે, આ સામગ્રી બનાવી લીધી છે. આજે નવો વ્લોગની અંદર છે તો હવે મજા આવશે. એન્ડ સુધી બની રહેજો. કેવી ખીચડી બને કમેન્ટમાં જરૂર કરજો યાર. તો છેલ્લે સુધી વ્લોગમાં બની રહેજો. તો હવે આપણે બધી સામગ્રીને એક કરી અને તપેલીમાં મૂકીએ છીએ. મિત્રો કેમ છો? હવે આટલી પ્રોસેસ થઈ ગઈ છે. જો આવું બની રહ્યું છે. હવે ખબર નથી કે બનશે કે નહીં બને કે કેવી છે. હજી થોડી વાર લાગશે, 10-15 મિનિટમાં રેડી થઈ જશે. તો એન્ડ સુધીમાં બન્યા રહેજો જરૂર. મજા તો આવશે અને કમેન્ટ જરૂર કરજો યાર. દેખો મિત્રો યાર, આવડતું તો નથી પણ શું કરીએ, બની રહી છે. હવે થોડી વાર લાગશે એવું લાગે છે, પછી થઈ જશે આપણું કામ રેડી. તો હવે ખીચડીની તૈયારીમાં જ છે. જો આવી બની છે યાર, પતા નહીં કેવી બની છે યાર. હવે ખાસું તો ખબર પડશે ખારી બની છે કે મોડી. તો હવે જસ્ટ 2 મિનિટની અંદર જઈએ રૂમની અંદર. હવે આપણે આવી ગયા છે રૂમની અંદર. હવે આને રાખી દઈએ અને આપણે બેસીએ અને જોઈએ તો ખબર પડશે કે કેવી ખીચડી બની છે. મજા આવશે યાર, જોતા રહીએ. જોઈ શકો છો કે આપણી ખીચડી કેવી બની છે. જરા કમેન્ટમાં બતાવજો યાર કેવી બની છે. એકલો રહું છું ને એટલે હવે વ્લોગ હરરોજ આવશે. અને આવો વ્લોગ જોવે ને તો ખાસ યાર મારી યુટ્યુબ ચેનલમાં એક સબસ્ક્રાઇબ જરૂર કરતી દેજો. અને આજની ખીચડી આવી છે યાર, વઘાર તો ભળી ગયો છે, ખબર નથી હવે ખાવું તો ખબર પડે. તો એન્ડ સુધી બન્યા રહ્યા, ત્યાં સુધી મજા આવી એટલે એન્ડ સુધી બન્યા રહ્યા ને નો ધન્યવાદ. અને એકલા એટલે એવું જ સ્ટ્રગલ કરવી પડે છે દોસ્તો, કંઈ વાંધો નહીં, આપણે કરતા રહીએ. આગળના દિવસો સારા જોવા માટે આજે ગમે તે કરીએ છીએ. તો આવા જ પેજને ફોલો કરજો. અને જે માણસ 0થી અને ધીરેથી કરે છે એનું આગળ 100% કંઈક તો સારું થાય છે. તો આપણે પર્સનલી ખીચડી બની ગઈ છે તો હવે જમીએ છીએ. તો થેન્ક યુ સો મચ એન્ડ સુધી બન્યા રહેવા માટે.